વસે પૂરમાં, ગંગા જમના વહે છે ભરપૂરમાં. મધુબન મારે મોંઘ બોલો બોલો રે બોલો. નાખો દિયા મામા તારી હું તો કાંઠે. ભલે જીવ મોતને ભાળે, જો કોણ પ્રેમને ટાળે, જીવોને મરવું હારે. ગુજરાતી સિનેમાના સ્વર્ણયુગમાં એવી ઘણી ફિલ્મો બની છે જે આજે પણ દર્શકોના દિલમાં જીવંત છે, અને એવી જ એક યાદગાર ફિલ્મ છે મહીસાગરને હારે. આજના આ વિડીયોની અંદર મહીસાગરને હારે ફિલ્મ વિશે, અજાણી વાતો અને ફિલ્મની વાર્તા વિશે અને તમામ પ્રકારની ફિલ્મની માહિતી વિશે આજના વિડીયોની અંદર જાણીશું. નમસ્કાર મિત્રો, 1989માં રિલીઝ થયેલી આ ફિલ્મ માત્ર એક પ્રેમ કથા નહોતી, પણ બે ગામો વચ્ચે વર્ષોથી ચાલતા વેર, પરિવારની પ્રતિષ્ઠા, લાગણીઓ અને બલિદાન એક હૃદયસ્પર્શી સફર હતી. ફિલ્મ વિશે જો ટૂંકી માહિતી, આ ફિલ્મ 1989માં રિલીઝ થઈ હતી. તેનું દિગ્દર્શક ગિરીશ મનુકાંતે કર્યું હતું અને ફિલ્મના નિર્માતા હતા રવજીભાઈ જે પટેલ અને પ્રફુલ્લ મનુકાંત. સંગીત આપ્યું હતું ધીરજ ધનકે, જ્યારે ફિલ્મના તમામ ગીતો પણ ગિરીશ મનુકાંતે જ લખ્યા હતા. ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા રંજીત રાજ, સ્નેહા, ફિરોઝ ઈરાની, જયેન્દ્ર મહેતા, લલિન દવે વગેરે કલાકારો આપણને આ ફિલ્મની અંદર જોવા મળ્યા હતા. મિત્રો, સાથે સાથે તમને એ પણ જણાવી દઉં, આ ફિલ્મની અભિનેત્રી સ્નેહાની પ્રથમ ફિલ્મ હતી, એટલે કે ગુજરાતી ફિલ્મની અંદર પ્રથમવાર સ્નેહાએ આ ફિલ્મની અંદર ડેબ્યુ કર્યું હતું. પરંતુ પોતાની પહેલી જ ફિલ્મ સ્નેહાએ ફૂલકુંવરનું પાત્ર એટલી સુંદર રીતે ભજવ્યું કે દર્શકોના દિલ જીતી લીધા. જો ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો આ ફિલ્મને વર્ષો પહેલા રામગઢ અને રાજનગર નામના બે ગામો વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધો હતા, પરંતુ એક એવી ઘટના બને છે જે બંને ગામોને કાયમ માટે એકબીજાના દુશ્મન બનાવી દે છે. રાજનગરનો મુલુભા અને રામગઢના એક મોટા જમીનદારની દીકરીને પ્રેમના નામે છેતરે છે. દીકરી ગર્ભવતી બને છે અને સમાજની શરમના ડરથી આત્મહત્યા કરી લે છે. આ ઘટના પછી બંને પરિવારો વચ્ચે ભયંકર લોહિયાર અથડામણ થાય છે. અંતે બંને ગામની પંચાયત એવો નિર્ણય કરે છે કે આજ પછી રામગઢ અને રાજનગર વચ્ચે કોઈ સંબંધ નહીં રહે. સમય પસાર થાય છે, પણ વેરની આગ હજુ પણ શાંત થતી નથી. એ દરમિયાન મુલુભાની ભત્રીજી ફૂલકુંવર અને આત્મહત્યા કરનાર યુવતીનો નાનો ભાઈ કિશન એકબીજાના પ્રેમમાં પડી જાય છે. બંનેને ખબર જ નથી કે તેમના પરિવાર વચ્ચે વર્ષોથી કેટલીક મોટી દુશ્મની ચાલી રહી છે. જ્યારે મુલુભાને આ પ્રેમ વિશે ખબર પડે છે ત્યારે તે ફરીથી જૂના વેરને જીવંત કરવાનો પ્રયાસ કરે છે. ફૂલકુંવરના લગ્ન બીજી જગ્યાએ કરાવવાની યોજના બનાવે છે. કિશનના પરિવારને બરબાદ કરવાની કોશિશ કરે છે અને ફરીથી બંને ગામ વચ્ચે લોહીની નદીઓ વહે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે. પરંતુ સાચો પ્રેમ, હિંમત અને બલિદાન આખરે વેર કરતા પણ મોટું સાબિત થાય છે. કિશન અને ફૂલકુંવર બંને પરિવારના દિલ જીતી લે છે. વર્ષો જૂની દુશ્મનીનો અંત આવે છે અને મહીસાગર નદીના કિનારે એક નવા સંબંધનો ઇતિહાસ લખાય છે. આ જ છે મહીસાગરને હારે ફિલ્મની ભાવનાત્મક અને દિલને પરછી જાય એવી સફર. મિત્રો, મહીસાગરને હારે ફિલ્મનું જો સંગીત વિશે વાત કરીએ તો મિત્રો, ધીરજ ધનકે સંગીતમાં લોક સંગીતની એવી મીઠાશ ભરી કે આજે પણ આ ગીતો ઘણા લોકોના હોઠ પર સાંભળવા મળે છે. ફિલ્મો
ફિલ્મમાં આશા ભોસલે, કવિતા કૃષ્ણમૂર્તિ, પ્રફુલ્લ દવે, કરશન સાગઠિયા અને વર્ષલા પાટીલ જેવા ગાયકોએ અવાજ આપ્યો હતો. ફિલ્મના લોકપ્રિય ગીતોમાં વેણુમાં, મોરલીઓ મધુવનમાં, મારી મહીસાગરની હારે અને ખાસ કરીને વીરપુર જાવું સત્તાધાર તે સમયનું અત્યંત લોકપ્રિય ભક્તિ ગીત બન્યું હતું. તો ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો પણ છે. ગિરીશ મનુકાંતે માત્ર ફિલ્મનું દિગ્દર્શન જ નહોતું કર્યું, પરંતુ વાર્તા, પટકથા અને તમામ ગીતો પણ પોતે જ લખ્યા હતા. તે સમયની ગુજરાતી ફિલ્મોમાં આ બહુ જ દુર્લભ વાત ગણાતી હતી. ફિલ્મોમાં બંગાળી કલાકારો મલયમ ચક્રવર્તી અને મહુવા ચક્રવર્તીએ પણ મહત્વની ભૂમિકામાં લેવામાં આવ્યા હતા. મહીસાગર નદીના વાસ્તવિક કિનારાઓ પર ફિલ્મના અનેક દ્રશ્યો શૂટિંગ કરવામાં આવ્યા હતા, જેના કારણે ફિલ્મને ખૂબ જ કુદરતી અને ભવ્ય લુક મળ્યું હતું. તે સમયના પ્રમાણમાં આ ફિલ્મમાં કેટલાક ખાસ એક્શન સીન અને સ્પેશિયલ ઇફેક્ટ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યા હતા. વિલન તરીકે ફિરોઝ ઈરાનીએ ભજવેલું વીરસિંહનું પાત્ર આજે પણ ગુજરાતી સિનેમાના યાદગાર નકારાત્મક પાત્રોમાં ગણાય છે. અને સૌથી ખાસ વાત, રણજીત રાજ અને દિગ્દર્શક ગિરીશ મનુકાંત અગાઉ પણ સાથે કામ કરી ચૂક્યા હતા અને આ ફિલ્મમાં તેમની જોડીએ ફરી એકવાર દર્શકોના દિલ જીતી લીધા હતા. મિત્રો, અમારી ચેનલ પર રણજીત રાજના જીવન સફર વિશેના અમારી ચેનલ પર અપડેટ કરી ચૂક્યા છીએ અને બાકીના ભાગો પણ ટૂંક સમયમાં અમે અપડેટ કરવાના છીએ. જો આ વિડીયો અથવા આ સિરીઝ ના જોઈ હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે અને એન્ડિંગ સ્ક્રીન પણ આપેલી છે અને ઉપર આઈ બટનમાં પણ તમને જોવા મળી જશે. તો ક્લિક કરીને રણજીત રાજના જીવન સફર વિશેની તમે માહિતી જોઈ શકો છો. અને હવે મિત્રો, મહીસાગરની આરે માત્ર એક ફિલ્મ નહોતી, પણ પ્રેમ, પરિવાર, માફી અને માનવતાનો સુંદર સંદેશ આપતી એક યાદગાર કૃતિ હતી. આજના સમયમાં પણ જો તમે આ ફિલ્મ જોશો તો તેની લાગણીઓ, સંગીત અને વાર્તા તમને ચોક્કસ સ્પર્શી જશે. મિત્રો, જો તમે પણ આ ફિલ્મ જોઈ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ ફિલ્મનું કયું ગીત અથવા કયું દ્રશ્ય સૌથી વધુ ગમ્યું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ગુજરાતી સિનેમાના આવા જ અનોખા ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. અને સંપૂર્ણ મૂવીની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તે ક્લિક કરીને તમે મૂવી જોઈ શકો છો અને યુટ્યુબ પર પણ ઉપલબ્ધ છે આ મૂવી અને આના તમામ ગીતો પણ. હવે ફરી મળીશું એક નવા વિડીયોની અંદર આવી જ અજાણી વાતો સાથે. ત્યાર સુધી જય માતાજી. હોલો ટુઆ